સ્વાગત છે તમારું નવા વિડીયોમાં। જય માતાજી ને જય દ્વારકાધીશ। તો આપણે આવી ગયા છીએ વાડીએ અને આપણે આ વાવ છે માતાજીને અહીંયા। તો આ વાવમાં બધો કચરો પડ્યો ને આ બધું એ બધું સાફ કરવાનું છે આપણે। આ બધા બેઠા છે કનૈયો ને આસોભાન કૌશિક ને। આમાં બોરો આ પુપરાનું ઝાડ છે ને માથેથી પાંદડા પડે છે તો આ બધો કચરો વાવમાં ભરાઈ ગયો છે। તો આપણે આજે બધું ક્લીન કરવાનું છે, સફાઈ કરવાની છે। તો તમે બન્યા રહેજો વિડીયોમાં અને લાઈક ને ફોલો ને સબસ્ક્રાઈબ ને બધું કરી જ નાખજો। જે તમને ઠીક લાગે એ લાલ લાલો એને દાબી જ દેજો। મિત્રો આ બધા બેઠા છે તો આશાબા આજે આ બધું સાફ કરવાનું છે આપણે। તો કરી નાખશું ને? હું કે કનૈયા, હું કે કૌશિક? સાફ કરવાનું જ છે। કાંઈક આપણે સફાઈ પર રાખવી પડે। અહીંયા આપણે રોજ આવીએ છીએ બરાબર, થોડુંક સાફ સફાઈ રાખવી જોઈએ, અગરબત્તી કરવી જોઈએ, પછી આપણે દિયા કરવા જોઈએ, બધું કરવું જોઈએ। આ બધું પાંદડા ને બધું કેટલા દિવસથી 15-20 દિવસ મહિનોથી એવું પડ્યા છે એ બધું સાફ કરવાનું છે આપણે આજે। તો કરી નાખીએ આપણે હમણાં થોડીક વારમાં। શું કહ્યું બધા થઈ જશે ને આશાભા? તો વાંધો નહીં, પછી આપણે ઝૂંપડી બનાવી ત્યાં જાઉં। ઝૂંપડી આજ નહીં તો કાલે બનાવું। કૌશિકે કીધું કે ઝૂંપડી બનાવવા આવશે, આવીને કૌશિક? તો બસ બીજું શું। તો અહીંયા કનૈયો જાય છે અંદર, આ પાંદડા ને બધું વારવાનું છે। આશાબા આપણે આ ફાકી માવો બાવો ખાઈ લઈએ પછી થાય ચાલુ। શું કે ખાશું ને ફાકી? કનૈયો અંદર વટી ગયો છે। કૌશિક આવે છે, કૌશિક મોબાઈલ રાખી દેવે ભાઈ અને અંદર જવાનું છે। મને બહુ કેમેરો પકડતા નથી આવડતો, ખોટું શું બોલું, આડોરો થઈ જાય। હાલે ને મિસ્ટેક થઈ ગઈ છે પણ હાલે કચરો એટલે વાતો પૂરી જોતા પડ્યું। આ બધું આ હે ને પૂપરું હાવ સુકાઈ ગયું, હાવ ખરી ગયા પાંદડા બધા અહીંયા વાવમાં આવ્યો। કાંઈક બારે પડ્યા ને આ બાજુ પડ્યા, અંદર બહુ પડ્યા, પાણીમાં પડ્યા પણ હવે આમાં અમને કોઈને પાણીનો અનુભવ છે નહીં, અહીંયા ખોટું શું જવાય નહીં આપણાથી। આ બધું છે અહીંયા સીડી ઉપર પડ્યું બધું સાફ કરી નાખી। હાલો 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 ના ના આ વિડીયો પણ આપણે બનાવવું જોઈએ ને। અરે તારે શું છે? હાલે ફાકી ખા, ફાકી ખાઈને અંદર આવવાનું થાય જા। રાખી દે ટ્રાયપોડ છે મેં જવા દે, તું અંદર આવવાનું થાય જા। આજો બે એક ભરી લીધી, એક ખાટ તો ભરી લીધી। ઓલી બાજુ નાખી આવજો પરા। ના ના હાથે ન બારું નથી, ઓલી બાજુ નાખી આવો ને। મિત્રો અહીંયા આ ભાગમાં કચરો હતો એ બધો સાફ થઈ ગયો છે ને હવે આ નીચેનું સાફ કરવાનું છે। તો ફટાફટ કરી નાખીએ અને કચરો બહાર ફેંકી દીધો છે ને આ મિત્રો માતાજીનું મંદિર છે। મંદિર બધું છે ને સાફ કરી નાખ્યું છે। જોઈ આ મસ્તીનું થઈ ગયું છે, આ બાજુ સાફ થઈ ગયું, આ બાજુ સાફ થઈ ગયું ને માતાજીનો દીવો પણ કરી નાખ્યો છે, અગરબત્તીનો દીવો પણ।